નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। વાત કરી છે આજે માનવતાની। શું માનવતા મરી પરવાળી છે કે પછી આપણા સમાજમાં ક્યાંક કોઈ ચૂક રહી જાય છે? એટલા માટે આ સવાલ સાથે શરૂઆત કરી રહી છું, કારણ કે અમદાવાદની એક ઘટના જ્યાં એક 10મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થઈ જાય છે, અને મોત પણ નહીં, હત્યા થાય છે સ્કૂલમાં જ। અને હત્યા કરનાર કોણ છે? 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી। જ્યારે એ 10મા ધોરણમાં ભણતા નયનની હત્યા થાય છે ત્યારે અડધો કલાક સુધી એ તડફડિયા મારતો રહ્યો, પરંતુ શાળામાંથી કોઈએ એટલી હિંમત ન કરી કે એમ્બ્યુલન્સને ફોન કરીએ। ઉલટાના પ્રિન્સિપાલ એવું કહે છે કે આ તો પોલીસનો વિષય છે। સાથે જ સવાલ એ ઉઠી રહ્યા છે કે આટલા નાના બાળકોમાં આ પ્રકારની માનસિકતા ક્યાંથી આવે છે? એ આ બાળકો 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ક્યાંથી એવું વિચારી શકે કે મારે આની હત્યા કરવી છે? વાત ફક્ત એટલી હતી કે કોઈ બાબતે ધક્કામુક્કી થઈ હતી અને ત્યારબાદ એની અનાવત રાખીને આ હત્યા કરવામાં આવી છે। અગાઉ પણ આ પ્રકારે ઝઘડો થયો હતો સ્કૂલમાં। વાલીઓએ પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી, પરંતુ પ્રિન્સિપાલ નથી સાંભળતા, શિક્ષકો નથી સાંભળતા। કેમ ભાઈ? તો પછી શાળા શા માટે ચલાવો છો? આ જ પ્રકારે જો શાળામાં વિદ્યાર્થીઓની હત્યા થવાની હોય, આ જ પ્રકારે શાળામાં જો ઝઘડાઓ થતા હોય, આ જ પ્રકારે જો વિદ્યાર્થીઓને શાળામાં અન્ય વિદ્યાર્થીઓ દબાણ કરીને નોનવેજ ખવડાવતા હોય, આવી જ રીતે જો શાળાના વોશરૂમમાંથી હડકાવ મળી આવતા હોય, તો પછી એ શાળાના શિક્ષક, એ શાળાના પ્રિન્સિપાલ કરી શું રહ્યા છે? તો પછી શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે? એ સવાલ ઉઠી રહ્યા છે, અને આ જ સવાલ મુદ્દે આજે ચર્ચા કરવી છે। બિલકુલ, મુદ્દાની વાતમાં આજે વાત કરીશું કે આપણે આખરે કયા રસ્તે જઈ રહ્યા છે, આપણા બાળકો કયા રસ્તે જઈ રહ્યા છે, એ પણ આપણે સમજવાની જરૂર છે। ચિંતન અને મનન કરવાની જરૂરિયાત છે, કારણ કે તમે વિચારો, એ માસૂમ બાળક, એ બંને સગીર છે, અને જેમાંથી એક ધક્કો મારવા જેવી બાબતે હથિયાર એક લઈને આવે છે અને સરા જાહેર એને પેટમાં ગોપી દે છે। વિચારો, એ વ્યક્તિ, એ જે આખું કૃત્ય કર્યું છે, વ્યક્તિ, એની માનસિકતા કેવી છે, હીન માનસિકતા કેવી છે, એ વિશે વાત કરીશું। ને સાથે આ કૃત્ય કર્યા બાદ એ માસૂમ દીકરો જે આપણી વચ્ચે રહ્યો નથી, એ કર્યા બાદ પણ એ ચેટ પણ સામે આવ્યું છે, ચેટમાં પણ એની માનસિકતા છલકાય છે કે આ કર્યા બાદ પણ એને અફસોસ નથી કે આ તો જાણે કે મોટું પરાક્રમ કર્યું હોય, એ રીતની એની ચેટ છે। એની પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર હોય છે, કારણ કે મા બાપને ખબર જ નથી કે એમના દીકરા દીકરીઓ કયા રસ્તે જઈ રહ્યા છે। શાળાઓને ખબર જ નથી કે અમે આજે શાળામાં બાળકો આવે છે એ આખરે કઈ લાઈન પર જઈ રહ્યા છે। શાળાઓને ફક્ત ને ફક્ત પૈસા કમાવવામાં અને ફી વસૂલવામાં રસ છે। એમને અલગ અલગ એક્ટિવિટીના નામે કેવી રીતે બાળકો પાસેથી, વાલીઓ પાસેથી પૈસા ખંખેરવા, એમાં જ રસ હોય છે। એના કારણે બનાવ બને છે। અને આ 7 ડે સ્કૂલ, આ શાળા ઘણા સમયથી પંકાયેલી છે। એવું નથી કે આ પહેલી વાર વિવાદ સામે આવ્યો છે। આ જે શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે મોરે મોરા જેવી સ્થિતિ અગાઉ સર્જાઈ ચૂકી છે, એ વખતે પણ આ શાળા મીડિયામાં ખૂબ ચમકી હતી। હમણાં જ આજે હરણી દુર્ઘટના વાળો કાંડ મને યાદ છે। અહીંયા ગુજરાત સરકાર એક પરિપત્ર જાહેર કરે છે કે જો તમે શાળાના જો બાળકો છે એમને પ્રવાસે તમારે લઈ જવા છે તો પહેલા ડીઈઓ ને જાણ કરવી પડશે, ડીઈઓ ની પરમિશન લેવી પડે છે। રાજ્ય સરકારનો પોતાનો પરિપત્ર છે, પરંતુ આજ 7 ડે શાળા એ પરિપત્રનો ઉલાળ્યો કરે છે અને વગર મંજૂરીએ બાળકોને તે પ્રવાસે પણ લઈ જાય છે, અને છતાં ડીઈઓ ચૂપચાપ બેસી રહે છે અને કારણ દર્શક નોટિસ આપીને ખુશ થઈ જાય છે અને એમાંથી સંતોષ માની લે છે। આજના કિસ્સામાં પણ થયું। ડીઈઓ જ્યારે 2000 નું ટોળું ત્યાં શાળાની બહાર પહોંચે છે ત્યારે એ પણ પહોંચે છે અને પછી કહે છે મને પ્રાથમિક દ્રષ્ટિએ આમાં ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે, એટલા માટે પછી હું કારણ દર્શક નોટિસ આપું છું। સાહેબ, તમારી નોટિસથી શું એ પરિવારનો દીકરો પરત આવી જશે? તમારી આ નોટિસથી શું આજે આક્રોશ છે શાંત પડી જશે? તમારી નોટિસથી શું આ જે પરિવારે પોતાનો દીપક ગુમાવ્યો છે, શું એ પરત આવશે ખરા? નહીં આવે। જો તમે પહેલા કડક થયા હોત તો આ પરિસ્થિતિ ના સર્જાય। તો આજના તમે દ્રશ્યો જુઓ, જેવી વિદ્યાર્થી આજે દમ તોડ્યો, આ 7 ડે શાળાની બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા, અને પછી લોકોનો આક્રોશ એટલો બધો ચરમસીમાએ હતો કે લોકોએ શાળામાં તોડફોડ કરી હતી। કારણ કે તમે જુઓ, ત્યાં જવાબ આપનાર કોઈ હાજર જ નહોતું, ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા। અને જે વિગત મળી છે કે 10 દિવસ પહેલા પણ શાળાને રજૂઆત થઈ હતી કે કેટલાક વિદ્યાર્થી હથિયાર લઈને આવે છે, અને ત્યારે પણ ઉડાવ જવાબ આપવામાં આવ્યો। તો જો તે વખતે કોઈ કાર્યવાહી કરી હોત તો આજે એ દીકરો આપણી વચ્ચે હયાત હોત। આ બેદરકારી વિશે આજે વાત કરવી છે। બીજી સૌથી મહત્વની બાબત એ કે ડીઈઓ દ્વારા હવે જઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને હવે એક શિસ્ત સમિતિ બનાવવામાં આવી છે।
આ દીકરો આપણી વચ્ચેથી જતો રહ્યો અને હવે એમને શિસ્ત સમિતિ બનાવવાનું યાદ આવ્યું છે. આ તમામ વિશે આજે ચર્ચા કરીશું, પરંતુ આક્રોશ કેટલોક સામે આવ્યો છે. વાલીઓનો આક્રોશ છે, અહીંયાના સ્થાનિકોનો આક્રોશ છે. પહેલા એ એકવાર સાંભળી લઈએ. તો 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 7th ડે સ્કૂલની બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેર ડીઈઓએ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કર્યો. શાળાએ ડીઈઓ કચેરીને જાણ ન કરી હોવાની પણ માહિતી છે અને ઘટના બન્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર ન આપવામાં આવી એ પણ એક શાળાની ગંભીર બેદરકારી જણાઈ આવે છે. વાલીઓ આક્રોશિત થયા હતા. વાલીઓએ પ્રિન્સિપલને પણ ઘેર્યા હતા. વાલીઓએ પ્રિન્સિપલ સાથે ટપલી દાવ પણ કર્યો હતો, પરંતુ છતાં પણ પ્રિન્સિપાલ આ તમામ સવાલોના જવાબ આપવાથી ક્યાંક ને ક્યાંક ભાગી રહ્યા હોય, બચી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસે વાલીઓને રોકવાનો પ્રયાસ કરતા વાલીઓ અને પોલીસ વચ્ચે આજે ઘર્ષણ પણ થયું હતું. વિકાસ, જે છોકરાને છે એના બસ અમારે એ કાસ્ટના લોકો જ ના જોઈએ. અહીંયા અમારા છોકરાની સેફટીનું શું? આજે આ છોકરો છે, કાલ મારો છોકરો હોય, આનો જવાબ કોણ આપશે? આના માટે કંઈ તો જવાબદાર બનવું પડશે ને. એટલે હવે બધા વાલી ભેગા થઈને એવું કહીએ છીએ કે અમારે આ સ્કૂલમાં મુસલમાન હશે તો અમારા છોકરા નહીં મોકલીએ, અને આના માટે સિક્યુરિટી વધારવી જ પડશે. જે એ છોકરાની હિંમત તો તમે જો, સ્કૂલ યુનિફોર્મમાં આવું લઈને આવે, હથિયાર લઈને આવે છે. એટલે આમ જોવા જઈએ તો કોઈ પણ શાળામાં અગર કોઈ વિદ્યાર્થી નોટબુક ભૂલી ગયો હોય, હોમવર્કમાં આડું આવડું હોય, બ્લુ પેનની જગ્યાએ બ્લેક પેન આવી ગઈ હોય તો પણ શાળા દ્વારા મસમોટી નોટિસો અને રિટર્નમાં પેરેન્ટ્સની નોટિસ મોકલવામાં આવે છે. શાળામાં જ્યારે આટલી મોટી ઘટના ઘટી જાય છે છતાં પણ જાણ કરવામાં નથી આવતી. શાળામાં જ્યારે આ રીતે વિદ્યાર્થીઓ હથિયારો લઈને આવે છે, નોનવેજ લઈને આવે છે, છતાં પણ શાળા બેદરકારી દાખવે છે. વાલીઓ આ બાબતે પણ અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે. હવે મહત્વની વાત એ છે કે 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ અત્યારે તેજ કરવામાં આવ્યો છે. એફએસએલની ટીમ આજે ઘટના સ્થળે પહોંચી હતી. શાળામાં તપાસ માટે પણ પહોંચી હતી. એફએસએલની ટીમે બ્લડ સેમ્પલ સહિતના જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ એફએસએલની ટીમ સાથે તપાસમાં જોડાઈ. જરૂરી સેમ્પલ એકત્ર કરીને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવશે. ખોખરા પોલીસે 2 સગીર આરોપીને ઝડપીને ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે. વિદ્યાર્થીની હત્યાના કેસમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અમદાવાદના ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી. હત્યા પછી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એફએસએલની ટીમ શાળાની બહાર જે સ્થાન પર હત્યા કરવામાં આવી હતી એ સ્થાન પર પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો કે જરૂરી આનુષંગિક પુરાવા હોય એ એકત્રિત કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આખી તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની સાથે એફએસએલના અધિકારી છે પહોંચ્યા છે અને તેઓ પણ જ્યાં આ ઘટના બની હતી, હું અમારા સહયોગીને કહીશ કે જે મેલડી માતાનું મંદિર દેખાઈ રહ્યું છે તસવીરોમાં, ત્યાં સૌથી પહેલાં આ મૃતક વિદ્યાર્થીને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એક હથિયાર તો નહીં, હજુ તપાસ ચાલી રહી છે, પણ એક વસ્તુ થકી એની હત્યા કરી દેવામાં આવી હતી. એ તપાસનો વિષય છે કે એ શું હતું. ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે અને આપ જુઓ ક્રાઇમ બ્રાન્ચની સાથે રાખી અને એફએસએલની ટીમ દ્વારા જે બ્લડ છે જ્યાં એની હત્યા કરવામાં આવી હતી ને હત્યામાં એને હુમલો કરવામાં આવ્યો અને હુમલો કર્યા પછી જે વિદ્યાર્થી ચાલતો આ શાળા તરફ પહોંચ્યો હતો, પરંતુ વાત અને ચર્ચા એવી સામે આવી રહી છે કે એને કોઈ તાત્કાલિક એ સમયે મદદ મળી ન હતી. એ પ્રકારની વાત, એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ એ તપાસનો વિષય છે. એ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના સંદર્ભે જ આ એફએસએલની ટીમ અહીંયા પહોંચી છે અને જે ઘટના સ્થળ છે ત્યાંથી લઈ જે શાળાનો ગેટ છે ત્યાં સુધી જે બ્લડ હતા એ બ્લડના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને અન્ય જે આનુષંગિક પુરાવા મળે એ તમામ પ્રકારની બાબતો એકત્રિત કરવામાં આવી રહી છે. અહીંયા જેટલા સીસીટીવી હોય એ સીસીટીવી પણ કલેક્ટ કરવામાં આવ્યા છે અને એના આધારે હાલ તપાસ ચાલી રહી છે. કેમેરા પર્સન યજ્ઞ મોહનની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એટલે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે. જો કે 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું છે કે 7 ડે સ્કૂલમાં તપાસ ચાલી રહી છે. પોલીસ રિપોર્ટ આવશે એટલે તરત પગલાં લેવામાં આવશે. શાળાની ભૂલ દેખાશે તો શાળાની એનઓસી રદ કરવા માટેની ભલામણ કરીશું તેવું ડીઈઓએ કહ્યું છે. કાલે જે આ ઘટના બનેલી છે બિલકુલ દુઃખદ છે. આ દુઃખદ ઘટનાની જેવા સમાચાર અમારી કચેરીને મળ્યા તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો ગઈકાલે જ માગ્યો છે. પરંતુ જે અત્યારે સવારે જે
જે ધોરણ 10નો આ વિદ્યાર્થી રહ્યું એનું જે દુઃખદ મોત થયું એ બિલકુલ દુઃખદ ઘટના છે, જેને ધ્યાને લઈ અમારી ટીમ પણ અહીંયા આની સમગ્ર માહિતી એકત્રિત કરી રહી છે. શાળાની બેદરકારી તો છે જ, એ સ્પષ્ટ દેખાય છે, કેમ કે કારણ કે બાળક જે છે એવું કહેવામાં આવ્યું છે. હજુ તપાસ તો પોલીસ રિપોર્ટના અંતે જ જે કંઈ હકીકત અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવે કે જે બાળક છે ધોરણ 10નો વિદ્યાર્થી હતો, એને સામે બીજા ધોરણ 10ના વિદ્યાર્થીને શાળાના ગેટની બહારના ભાગમાં આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી, અને ઇન્જરી પછી એ બાળક જે છે એ લોહીથી લથપથ અંદર આવ્યો છે. આ બાબતોની માહિતી અમારી પાસે અત્યારે પ્રાથમિક તપાસમાં મળેલી છે. જો આમાં શાળાની લાપરવાહી સ્પષ્ટ જણાશે તો ચોક્કસ આ શાળા તો ICIC બોર્ડની છે, પરંતુ એની NOC રદ કરવા માટે અમે વિભાગને મોકલી આપીશું. તો ડીઈઓએ કહ્યું છે કે જો શાળાની બેદરકારી જણાશે તો પછી શાળા સામે કડક કાર્યવાહી કરીશું, પરંતુ જો શાળાની ભૂલ ના હોત, શાળાની બેદરકારી ના હોત, તો પછી શાળામાં એ વિદ્યાર્થીની હત્યા થઈ એ પુરાવા શા માટે નાશ કરવા પડે, એ CCTV સાથે શા માટે છેડા કરવા પડે? વિકાસ, બિલકુલ, એટલે આ ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આજ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે કમલભાઈ રાવલ, પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ જોડાયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે KR પોટા સાહેબ જોડાયા છે, શિક્ષણવિદ છે. સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને ડોક્ટર ખ્યાતિ મહેતેલિયા, મનોવૈજ્ઞાનિક છે. ખ્યાતિ મેમ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ કમલજી, આપની પાસે આવવા માંગીશ કે આખો જે બનાવ બન્યો, લોકોમાં જોરદાર આક્રોશ છે. હવે પોલીસ તપાસ પણ કરી રહી છે, શિક્ષણ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા, પરંતુ શું આ તપાસ બાદ એ દીકરો આપણી જોડે પરત આવવાનો છે ખરા? જવાબ મળે છે ના. આ આખી ઘટનાને લઈ આપની શું પ્રતિક્રિયા છે? હું સવારનો એ સ્થાન પર હતો, મેં મારી આંખે નજરે બધું જોયું છે. દુઃખદ વાત મોટા મોટી એ છે કે ગયા પછી કંઈ પણ નિયમ કાયદો બનાવો, કોઈ દીકરો જતો રહ્યો, નિર્દોષ દીકરો, આજે એક પરિવારમાંથી એકનો એક દીકરો જતો રહે, એની ઉપર શું વીતે છે ને શું પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે એનું કોઈને આપણે ન કહી શકીએ. પણ એટલું કહીશું કે અત્યારની જે એજ્યુકેશનની પરિસ્થિતિઓ છે ને એ ડામાડોલ છે. શું છે, જ્યારથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની એન્ટ્રીઓ થઈ, જ્યારથી એ કહેવાય ને કે ભાઈ શિક્ષણ સાથે સંસ્કાર, શિક્ષણ અને સંસ્કાર જ્યાર સુધી કમ્પ્લીટલી નહીં હોય ને, આ પરિસ્થિતિઓનો સામનો આપણે કરવો પડશે. તમે આજે વિચારો કે એજ્યુકેશનની અંદર જ્યારે આપણે કહીએ છીએ કે મંદિર સમાન છે, તો ત્યાં નોનવેજ લાવવાની શું જરૂર છે ભાઈ? ટિફિનમાં કેમ ખવડાવવાની જરૂર છે? અને તમે કોઈને એમ કહીને ખવડાવશો કે આ પનીર છે, ખાઈ લે તું. હવે જેને ખબર જ નથી, નોનવેજની વ્યાખ્યા નથી ખબર, આ બધી પ્રવૃત્તિ સ્કૂલોની અંદર, આ કારણ એક જ છે કે સ્કૂલોની ઘોર બેદરકારી. મોટી ફીઓ લઈ લેવી, બરાબર છે, એન્યુઅલના નામે ચાર્જીસ લઈ લેવા, કોઈ બોલવાવાળું નથી, અને થોડી ભૂલ મા બાપની બી છે સાહેબ, બરાબર છે. ઘણી વખત પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે આપણે બોલતા જ નથી, ઘણી વખત સામે આવતા જ નથી. આ ઘટના ઘટી, તમને શું લાગે છે આ એક દિવસનો વિષય છે? આ કંઈક ને કંઈક દિવસોથી ચાલતું હશે. મારી પાસે 2.5 મહિના પહેલાં કમ્પ્લેન આવી હતી કે ભાઈ આ સ્કૂલ છે એની અંદર મુસ્લિમ બાળકો ભણે છે ને આ ન્યુસન્સ ક્રિએટ થાય છે, નોનવેજ લાવે છે, આ છે તે છે. એ 1.5 મહિના પહેલાં, 2.5 મહિના પહેલાંથી ચક્રવ્યૂહ ચાલતા જ હતા, અને આની કમ્પ્લેનો એટલી બધી સ્કૂલોની હતી કે આની અંદર ન્યુસન્સ તો થવાનું જ હતું, કેમ કે સંસ્કાર છે જ નહીં. હવે સંસ્કાર જેવું તો ક્યાંય રહ્યું જ નથી સાહેબ. આ પરિસ્થિતિ ત્યાંથી ઉત્પન્ન થાય છે. કમલજી, સંસ્કારની આપ વાત કરો છો, આટલી મોટી ફી વસૂલવામાં આવે છે, લાખો રૂપિયામાં ફી વસૂલે છે 7th ડે સ્કૂલ. પેરેન્ટ્સ એટલી તો એક્સપેક્ટેશન રાખતા હશે સ્કૂલ પાસેથી કે મારા બાળકોના સંસ્કાર એટલીસ્ટ, ચલો સ્કૂલવાળા આપી નથી શકતા, પણ અમે જે આપીએ છીએ એ બગડે નહીં. અહીં તો શાળા દ્વારા એટલી બેદરકારી દાખવવામાં આવે છે કે વિદ્યાર્થીઓની માનસિકતા કઈ દિશામાં બદલી ગઈ છે એ કહેવું જ મુશ્કેલ બની જાય. સરકારી સ્કૂલોની અંદર શિક્ષણ પણ હતું અને સંસ્કાર પણ હતા. શું હતા? તો જ્યારથી આ મોટી ફીઓ આપનારી અને મોટી સ્કૂલો, મોટી બ્રાન્ડ, આની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી સંસ્કારની. આમાં ખાલી દોરો બાંધીને ગયો હોય, ચાંદલો લગાડીને ગયો, કોઈ સંસ્કારિક વસ્તુ હોય તો એને બહાર કાઢીને મૂકી દેવાનું. અરે ભાઈ, કોઈક વસ્તુ સંસ્કાર એના પરિવારથી આપતા હોય તો ક્યાંક એને ફિલિંગ્સ આવે, કોઈને લાફો મારવો હોય તો ફિલિંગ્સ આવે, ક્યારેક એને આ તો છરી મારવાની વાત છે, ચપ્પુ મારવાની વાત છે. એ ક્યારે માનસિકતા થાય કે જ્યારે છોકરાને કોઈની ફિલિંગ્સ છે જ નહીં, એને કોઈ પણ પ્રકારના સંસ્કારની ફિલિંગ્સ છે જ નહીં. આ પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થાય છે. અત્યારે તમે શું માનો છો? કોને ફોલો કરે છે છોકરાઓ?
તમને એવું લાગે છે ભગતજીને ફોલો કરે છે કે કોઈ એવી સારા વ્યક્તિને ફોલો કરે છે? અત્યારે ન્યુસન્સને ફોલો કરતા થઈ ગયા છે. આ બધી પરિસ્થિતિઓ અહીંયા નિર્માણ થાય પણ છે. એની પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર છે કમલજી, પરંતુ આમાં શું આપને સીધી શાળાની બેદરકારી નથી લાગતી? આમાં આ ઘટના શું આપણે ન અટકાવી શકતા હોત? કારણ કે 10 દિવસ પહેલા જો એમને ખ્યાલ આવ્યો હોય કે અહીંયા હથિયાર આવી રહ્યા છે, અને હથિયાર તો જવા દો, નિયમ છે કે તમે શાળામાં વાહનો લઈને ન આવી શકો, છતાં પણ વાહનો નાના બાળકો લઈને આવે છે. આરટીઓ વિભાગ શું કરે છે, એ શાળાની કમિટી શું કરે છે, બધું અધ્ધરતાલ છે. નહીં, અધરતાલની સાહેબ, તમે વિચાર કરો, તમારા દીકરાને આજે મને એટલી ખબર પડે છે કે આજે મારો કે તમારો કોઈ બીનો દીકરો જાય છે, એટલી સ્કૂલને બધી જ ખબર હોય છે, A to Z એના સંસ્કારથી ખબર હોય છે, એના મિસબિહેવિયરથી ખબર હોય છે, ને એની કમ્પ્લેનો 100 વખત થઈ હોય છે, એ પ્રિન્સિપલને ખબર હોય છે, ક્લાસ ટીચરને ખબર હોય છે, કેમ કે ક્લાસ ટીચર એટલે મા બાપ સમાન ગણાય. એને પ્રત્યક્ષ વ્યક્તિની નજરમાં ખબર હોય કે આની વિચારધારા શું છે. તો આના પછી પણ જો સ્કૂલ ડિસિઝન ના લેતું હોય ને આવું લાગતું હોય કે 2 થી 3 વખત આવા બનાવ બન્યા હોય તો તરત જ એ છોકરાને લાલ લીટી મૂકીને ઘરે મોકલી દેવો જોઈએ. પણ આ નથી થતું, કોઈ દિવસ નથી થતું. કારણ કે એમને ફી જોઈએ છે, છે, એ એડમિશન જશે તો એ ફી જતી રહેશે. બિલકુલ પોટા સાહેબ, આપણે આમાં કોઈ એંગલમાં નથી જવું કે ભાઈ આ કયા ધર્મનો હતો કે શું હતો, પરંતુ જે ઘટના બની છે એને લઈ આપનું શું માનવું છે? શું આ ઘટના આપણે અટકાવી શક્યા હોત અને હવે શું કરવું જોઈએ આપણે? આમાં સ્કૂલની જે બેદરકારી કે ધ્યાન રાખ્યું એ પ્રશ્ન ઇર્દ ગિર્દ જઈએ તો સ્કૂલમાં આવી ઘટનાઓ બનતી હોય છે અને એનું ફોલોઅપ લેવામાં આવતું નથી, પેરેન્ટ્સને કહેવામાં આવતું નથી, અને ટીચર્સ દ્વારા જે જવાબદારીઓ નિભાવવામાં આવવી જોઈએ એ જવાબદારીઓ નિભાવવામાં આવતી નથી. હવે આ ઘટના જ્યારે 10 દિવસ પહેલાં થઈ હોય અને સ્કૂલના ઓથોરિટીને ધ્યાને આવી હોય તો સ્કૂલ ઓથોરિટીએ સંબંધિત બાળકને બોલાવીને વાર્ન કરવું જોઈએ અને બીજા બાળકને કહેવું જોઈએ કે આ બાબત કઈ રીતે શું થાય છે. કારણ કે ધક્કા મારવાથી આ વસ્તુ ઉત્પન્ન થઈ હોય તો જે બાળક કે વાર કર્યું એની માનસિકતા કઈ રીતની હશે એ એનાલિસિસનો પ્રશ્ન છે. અને એક વસ્તુ સમજી લો કે જુવેનાઇલ એક્ટમાં જ્યાં સુધી ભારત સરકાર ફેરફાર નહીં કરે ત્યાં સુધી આવી ઘટનાઓ બનવાની છે જ. કારણ કે જ્યાં 8 વર્ષનો બાળક 4 વર્ષની બાળકીનો બળાત્કાર કરતો હોય અને એના ઉપર ફર્ધર એક્શન ન લેવાતું હોય ત્યાં ઇટ્સ નોટ ઇઝી કે આપણે આને કઈ રીતે ડીલ કરીએ. અને આ જે પરિસ્થિતિ બની છે એમાં લો ઓફ ધી લેન્ડ એસ્ટેબ્લિશ થયેલા છે. ભારત સરકારના સંવિધાન જે સમવર્તી યાદી છે એમાં 25 નંબરનો સેક્શન કહે છે કે આ સમવર્તી યાદીમાં એજ્યુકેશનનો પ્રશ્ન છે. હવે ભારત સરકાર જે પોલિસી તય કરે એના આધારે રાજ્ય સરકારે નિર્ધારિત કરવું પડે. એમાંથી ICICI બોર્ડ, CBSE બોર્ડ કે સ્થાનિક બોર્ડ એના ઉપર કોઈ કન્ડિશન લાગુ ન થાય સ્ટેટની, એ હું માનવા તૈયાર નથી. કારણ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના પ્રોવિઝન્સ જ્યાં સુધી અમે સરખી રીતે વાંચશું નહીં ત્યાં સુધી અમને ખબર પડશે નહીં. એ તમામ બાબત સાથે હું સહમત છું, પરંતુ પર્ટિક્યુલર આ 7 ડે શાળા વિશે એટલા માટે વાત કરવી છે કારણ કે આજે ડીઓ સાહેબ પોતે બોલ્યા કે બાળક જ્યારે એને લોહીથી લથબથ હતો, શાળાની અંદર પ્રવેશ્યો, છતાં પણ આ લોકોએ કોઈ લાગણી સહાનુભૂતિ ન બતાવી, એને સારવાર માટે પ્રયત્ન ન કર્યો અને પછી એને લેટ સારવાર મળી. અગાઉનો કિસ્સો તમને જોડી દઉં કે સરકારનો પરિપત્ર હતો કે તમે બાળકોને પ્રવાસે લઈ જાઓ, એ પહેલા તમારે મંજૂરી મેળવવી પડશે, છતાં પણ આ લોકોએ મંજૂરી ન મેળવી. આવી અનેક બેદરકારી શાળા દાખવી ચૂકી છે, છતાં પણ આ શાળા પર 4 હાથ કેમ છે? કેમ એમના સામે કોઈ કાર્યવાહી નહીં, કોઈ જવાબ લેવામાં ન આવ્યો? એ પણ એક કારણ છે કે વારંવાર નેગ્લિજન્સને ઇગ્નોર કરાય. એક વસ્તુ હું જણાવી દઉં, મેં અગાઉ પણ આવા જ પ્લેટફોર્મ ઉપરથી જણાવ્યું છે અને શિક્ષણ વિભાગના અધિકારીઓ જો સાંભળતા હોય તો જાણી લો, ગુજરાત ફાઇનાન્શિયલ રૂલ્સ 1971 રૂલ નંબર 152 થી 155માં જોગવાઈ છે કે જે કન્ડિશન્સ શાળા બ્રીચ કરે તો એના ઉપર ડ્રાસ્ટિક એક્શન લઈ શકાય. હવે જ્યારે આ વિદ્યાર્થીઓની વાત છે તો આવા કિસ્સામાં આર્ટિકલ 21 જીવવાનું હક
હવે જ્યારે બાળક તડપતું હોય તો એમાં શાળાએ ન કહેવું જોઈએ કે અમારી જવાબદારી નથી, અથવા સરકારના કોઈ પક્ષદાર ત્યાં હોય કે કોઈ અન્ય હોય તો એને પણ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતમાં FIR શાળાની સામે પણ હોવી જોઈએ, કારણ કે એની બાળક પ્રત્યેની જે જવાબદારી જીવનના હકની છે એ પણ છીનવી અને એને શિક્ષાનો અધિકાર, એનું મૃત્યુ થઈ ગયું એટલે બંને છીનવી લીધું, અને જે પરિવારને આનો આર્થિક લાભ ભવિષ્યમાં મળવાનું હતું એ પણ છીનવી લીધું. એટલે નાની સૂની બાબત નથી. મહેરબાની કરીને જે જિલ્લા શિક્ષણાધિકારી છે એ લોકો સાંભળી લે કે રૂલ્સનો અભ્યાસ કર્યા સિવાય તમે ગમે તે કારણદર્શક નોટિસ આપો એનાથી કોઈ ફાયદો નહીં થાય. રૂલ્સમાં સ્ટ્રિક્ટલી લખ્યું છે કે તમારે એક્શન ડ્રાસ્ટિક લઈ લેવા જોઈએ, તો એમાં કોઈ બંધબારી આપણી સાહેબ કમનસીબી છે કે આ બધા નિયમો ફક્ત કાગળ પર રહે છે, ને પછી આવી જો મોભેદાર શાળા હોય તો પછી એની સામે કાર્યવાહી કરવામાં લોકો ખચકાટ અનુભવતા હોય છે. આ કડવી વાસ્તવિકતા છે. એક કિસ્સો પણ યાદ આવે છે. 7th ડે સ્કૂલ અગાઉ પણ વિવાદમાં એ રીતે આવી હતી કે બે વિદ્યાર્થીઓ સામસામે બાજ્યા હતા અને એટલા માટે પછી બંને ચેલેન્જ લગાવી કે સામસામેથી આપણે 2 વ્હીલર લઈને આવીએ, અને એમાં બંને એક્ટિવા સામસામે અથડાઈ, અકસ્માત ગંભીર થયો, એક વિદ્યાર્થીનું મોત પણ થયું. છતાં પણ આજે આ શાળા ધમધમી જ રહી છે અને ફરી એકવાર આ શાળા વિવાદોમાં આવી છે. ખ્યાતિબેન, આપને પૂછવા માંગુ છું, સવાલ વારંવાર એ જ ઉઠે છે કે બાળકોની માનસિકતા આજના સમયમાં કઈ દિશામાં જઈ રહી છે? કારણ કે અત્યારે જે બાળકો છે, શું આપને લાગે છે કે સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ છે? સંસ્કારોનો અભાવ તો ન કહી શકાય, પરંતુ સામાજિક દ્રષ્ટિએ જે તેમનો માનસિક વિકાસ થવો જોઈએ એ નથી થતો. સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ કહી શકો કે પછી ગેમિંગનો પ્રભાવ હોઈ શકે? એકદમ સાચી વાત કીધી તમે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો આજકાલ એટલી બધી એમાં હિંસક પ્રવૃત્તિઓ દેખાડવામાં આવે છે. ગેમિંગનું પણ તમે કીધું, એમાં પણ હિંસા, એગ્રેશન એને જ પ્રાધાન્ય આપવામાં આવે છે કે તમે શૂટ કરો, સામેવાળાને મારો અને તમને પોઈન્ટ્સ મળે. એટલે જે સામેવાળાને મારવાની આ જે શબ્દ છે કે આ જે ફિલિંગ છે એનાથી બાળકો એટલા ડિસેન્સિટાઇઝ થઈ જાય છે કે મારવાનું એને એકદમ સિમ્પલી એ લોકો લેવા માંડ્યા છે. મારો તો સામેવાળાને થાય, નુકસાન થાય, એવું બધો વિચાર જ નથી આવતો લોકોને. અને સોશિયલ મીડિયાની સાથે સાથે જે આપણે કહીએ કે મૂવીઝ અને વેબ સિરીઝ અને બધામાં જે રીતે મર્ડર્સ અને હિંસા, વાયોલન્સ, તોડફોડ બધું જે રીતે બતાવવામાં આવે છે કે જેને ઘણીવાર આપણે એવું કહીએ કે ગ્લેમરાઇઝ કરીને બતાવવામાં આવે છે અને એ લોકો માટે નોર્મલ થતું જાય છે. ઘણીવાર હીરો જ એટલો બધો આક્રમક બતાવવામાં આવે કે બાળકોને પણ થાય કે હું પણ આ હીરોની જેમ જ આવી રીતે તોડફોડ કરીશ, મારકાટ કરીશ, કોઈકને મારીશ. એટલે આટલી બધી જે હિંસા બતાવવામાં આવે છે મૂવી, વેબ સિરીઝ કે ગેમિંગ, એ બધામાં, એ બધાથી બાળકોનું આખું જે હિંસા પ્રત્યેનું જે થ્રેશોલ્ડ છે એ ખરેખર નીચું જતું રહે છે અને બહુ ઇઝીલી બાળકો હિંસા તરફ વળતા થાય. ડોક્ટર ખ્યાતિ, આ પર્ટિક્યુલર આ વિદ્યાર્થીની મારે વાત કરવી છે, મારી ટીમને કહીશ એની ચેટ્સ પણ બતાવે. મેડમ, એની કેટલીક ચેટ્સ વાયરલ થઈ રહી છે જેમાં સામેવાળો વ્યક્તિ એને પૂછે છે કે અબે ચાકુ તુને મારા, તો આ જવાબ આપે છે કે હા મેને મારા, ક્યાં હુઆ, માર દિયા તો. આ રીતના જવાબ આપે છે. ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી, ચાકુ મારી દીધું, લોકો એની હત્યા થઈ ગઈ તો શું થઈ ગયું? આ કઈ માનસિકતા એની દર્શાવે છે? જો અમારી ભાષામાં જોઈએ ને તો આને આપણે એક્સટર્નલાઇઝિંગ ડિસઓર્ડર એટલે કે ODD અને CD એટલે કે કન્ડક્ટ ડિસઓર્ડર, કે જે આગળ જતા એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરમાં કન્વર્ટ થતું હોય છે, એ ટાઈપનું હોઈ શકે એવું હું એક તારણ કરી શકું કે જેમાં સમાજના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એની બાળકને પડી નથી. જે પણ એન્ટી સોશિયલ વસ્તુઓ ગણાતી હોય એ બધું કરવામાં પણ એમને કોઈ શોખ નથી થતો. સામેવાળાને કોઈ ઈજા પહોંચાડે તો એનાથી એને કોઈ દુઃખ નથી થતું. ઈગો ખૂબ જ હોય, નાર્સિસિઝમ ખૂબ જ હોય અને બસ પોતાની વાત ગમે તે રીતે સાચી કરવી એના માટે કંઈ પણ કરે, સામેવાળાને ગમે તે નુકસાન થાય, પણ આ લોકોને એનો ફેર નથી પડતો. આ ટાઈપની જે પર્સનાલિટી છે એ કહી શકાય તમે જે રીતે વર્ણવો છો એના ઉપરથી. બિલકુલ મેમ, તમે
શાળાઓને અને પરિવારોને, માતા પિતાઓને શું સંદેશ આપવા માંગશો આ પ્લેટફોર્મથી? કારણ કે ખૂબ જ આ ગંભીર ઘટનાક્રમ સર્જાયો છે. ગુજરાતભરના જે શાળા સંચાલકો છે અને વાલીઓએ એમાંથી શીખ લેવાની જરૂર છે, કારણ કે હવે આ મને લાગે છે લાલ બત્તી અત્યારે વાગી ગઈ છે. હા, ખરેખર રેડ ફ્લેગ જ છે. શાળાઓને હું એવું કહીશ કે સૌથી પહેલા તમે માણસાઈ તમારી રાખો. જે રીતે આપણી આગળ જ કોઈ અત્યારના છોકરો પડ્યો હોય કે જે ઘાયલ છે, તો આપણે સૌથી પહેલા એને હોસ્પિટલ લઈ જઈશું, એને સારવાર મળે એ આપણે પ્રથમ આપણી પ્રાયોરિટી હશે. તો શાળાઓને પણ હું એ જ કહીશ. એના સિવાય પણ એ કહીશ કે તમે બાળકોને મોનિટરિંગ કરો. દરેકની બેગમાં તમે છરી છે કે નહીં એ તો ચેક કરવા ના જઈ શકો, પણ એકવાર તમને જો કંઈક ખબર પડી તો તમારે ખરેખર સ્ટ્રિક્ટ થઈ આખા ફેમિલીને બોલાવી ઘણા બધા એક્શન્સ લેવા પડે. તમારી છોકરાને કાઉન્સિલિંગ માટે મોકલવો પડે અને બધી રીતે તમને ઓકે લાગે પછી જ તમે એ છોકરો કે જે હથિયાર લઈને શાળામાં આવે એને તમે એન્ટ્રી આપો. અને વાલીઓને હું એવું કહીશ કે તમે તમારા બાળકોનું સુપરવિઝન કરો. જો તમને લાગે છે કે તમારા હાથમાં નથી તો તમે પ્રોફેશનલ હેલ્પ લઈ શકો છો. અને જે બાળક બિચારો ભોગ બન્યો એના માતા પિતા તો ખરેખર એમના માટે તો આપણું હૃદય દ્રવી જાય છે અને એ લોકો તો કોઈ રીતે આ રોકી શકે એ કન્ડિશનમાં જ નહોતા. પણ જે એટલીસ્ટ જે પર્પિટ્રેટર છે, જે હથિયાર લઈને જાય છે, એ ટાઈપના છોકરાના મા બાપોને આપણે કહીશું કે તમે વધારે સુપરવિઝન રાખો અને ગમે તે રીતે તમે છોકરાઓને અટકાવો આ બધું કરતા. એટલે આ ઘટનામાં તો શાળાની ગંભીર બેદરકારી એટલા માટે પણ જણાઈ આવે છે કે જ્યારે વિદ્યાર્થી લોહીથી લથપથ છે, લોકો જોઈ રહ્યા છે, પ્રિન્સિપાલને જાણ કરવામાં આવે છે, છતાં પણ પ્રિન્સિપાલ એવું કહે છે કે અમારો વિષય નથી, આ પોલીસનો વિષય છે. જો કદાચ સમયસર એ વિદ્યાર્થીને સારવાર મળી હોત, આજે બાઇટ આવી ઘણી બધી, એમાં વાલી જેવું કહી રહ્યા હતા કે સમયસર જો વિદ્યાર્થીને સારવાર મળી હોત તો કદાચ અમુક એવા ચાન્સીસ હતા કે વિદ્યાર્થી આજે જીવિત હોત. બિલકુલ કમલજી, આ આજની ઘટના બની ત્યારબાદ વાલીઓમાં આક્રોશ તો છે, પરંતુ હવે એ ડર પણ છે કે હવે અમે અમારા છોકરાને કેવી રીતે શાળાએ મોકલીએ, કારણ કે આજે આ ઘટના બની છે, કાલ સવારે અમારા છોકરા સાથે પણ આવું કંઈ થઈ શકે છે. આપ એ વાલીઓને શું કહેવા માંગશો? એ અને કમલજી, આમાં શું હવે સમય આવી ગયો છે કે આવી શાળાઓની જવાબદારી નક્કી કરવી પડશે અને આ પર્ટિક્યુલર આ શાળા કે જેના પર સીધી એફઆઈઆર હવે દાખલ થવી જ જોઈએ, ભલે તપાસમાં જે પણ બહાર આવે, પરંતુ એફઆઈઆર તો દાખલ થવી જ જોઈએ. પહેલાં તો સરકારના જે પણ અધિકારીઓ છે, જે પણ છે, એમને કમ્પ્લેનો મળતી જ રહે છે સ્કૂલોની, પણ નથી એક્શન લઈ શકતા. શા કારણસર નથી લઈ શકતા, કેમ નથી લઈ શકતા? કેમ કે એવું નથી કે કોઈ સ્કૂલની કમ્પ્લેનો નથી ગઈ. આ સ્કૂલની ઘણી બધી કમ્પ્લેનો ડીઓ પાસે ગઈ છે, ઘણા બધા અધિકારીઓ પાસે ગઈ છે, પણ કારણ નથી કે આની પાછળ આ તો કોઈ રાજનીતિક વિષય પર કામ કરતો હોય, કોઈનું પ્રેશર હોય, એક્શન ના લઈ શકતા હોય. તમે જોયું હશે કદાચ, મને નથી લાગતું કે આટલા વર્ષોમાં કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઉપર કોઈ મેજર એક્શન લેવામાં આવ્યું. ઘણા બધા વિષયો આવ્યા છે. તમે કદાચ આપના માધ્યમથી કહું છું, આપે કીધું પિકનિકનો વિષય હતો ને જેમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એમાં આપણે વિષય મૂક્યો હતો કે તમે છોકરાઓને શું બતાવવા માંગો છો. હવે તમે કહો છો કે અમે ગોવા બીચ ઉપર લઈ જઈએ છોકરા, એ તો એના પેરેન્ટ્સ સાથે જશે ભાઈ, એને સંસ્કારની જરૂર છે. એને તમે એવું બતાવો કે જેનાથી કંઈક શીખવા મળે. આ બધું જે ચાલી રહ્યું છે ને અત્યારે, એ ઓનલી ફોર આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનું સ્ટ્રેન્થ છે. આ જ સ્કૂલોની પર કોઈ પકડ નથી. ને સરકાર, હું કહું ને અત્યારે, હું તો એજ્યુકેશન મિનિસ્ટરને બી કહેવા માંગુ, મેં તો ઘણી 2017થી કહું છું, આજે પણ પાછું કહું છું કે તમે જો આની લગામ નહીં લગાવો ને બરોબર તાકાતથી, તો તમને આવવાવાળા સમયમાં, આ તો એક મર્ડર છે સાહેબ, આ બધું ગ્રુપિઝમ ચાલી રહ્યું છે. બિલકુલ, એટલે કે નકેલ કસવી પડશે. પોટા સાહેબ, આપ સાહેબ સમયનો અભાવ છે એટલા માટે આપને રોકું છું. પોટા સાહેબ, એક શિક્ષણવિદ તરીકે આપ સરકારને શું સંદેશ આપવા માંગો છો કે કેવી રીતે આ બધી બાબતોને આપણે અટકાવી શકીએ? સરકારને એ જ કહેવા માંગુ છું ને, સરકારના અધિકારીઓને ખાસ, કે ગમે તે બોર્ડ હોય, ક્રિમિનલ ઓફેન્સ હોય અથવા એની ઇરેગ્યુલરિટી હોય, એ કોમ્પિટન્ટ ઓથોરિટી પાસે મોકલીને અને પોતાનો અભિપ્રાય આપીને અને આવા પ્રસંગોની જાણ કરવી જોઈએ. અને જે લો ઓફ ધી લેન્ડ છે અને રજિસ્ટ્રેશનમાં જે ક્રાઇટેરિયા નિર્ધારિત કર્યા હોય અને એનું વાયોલેશન થતું હોય તો ICICI બોર્ડ હોય તો એને રિકમેન્ડેશન કરવાની, CBSEનું હોય તો એને, અને સ્ટેટ બોર્ડનું હોય. કારણ કે રજિસ્ટ્રેશન જે છે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે. અને ગુજરાત ફાઇનાન્શિયલ રૂલ્સની વાત હું કરું છું, નંબર ઓફ ટાઈમ્સ ડીઓને મેં જાણ કરી છે, પણ એ લોકો દરકાર કરતા નથી. એમાં શું હોય છે? ઠીક છે સાહેબ, આ અમદાવાદ ડીઓ થી આપને અપેક્ષા છે કોઈ કાર્યવાહી કરશે? અંતિમ સવાલ.
અમદાવાદ ડીઈઓ આ કેસમાં કોઈ કાર્યવાહી કરશે આપને લાગે છે? નહીં, ડેફિનેટલી એને કરવી જ જોઈએ અને ન કરે તો ગવર્મેન્ટ પક્ષે એક નામોચી કહેવાય. ઠીક છે, ઠીક છે, બિલકુલ આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં સરકારે પણ ગંભીરતા દાખવવાની જરૂર છે અને સાથે સાથે જે અધિકારીઓ છે, પ્રશાસનિક અધિકારીઓ, એમની સીધી જવાબદારી બને છે અને આશા રાખીએ કે માતા પિતા હવે એ પણ જોવે કે એનું બાળક શું કરી રહ્યું છે. જો બાળક એ પોતાની બેગમાં પેનને બદલે કોઈ હથિયાર લઈને જઈ રહ્યું છે તો સીધી જવાબદારી એના માતા પિતાની પણ બને છે અને આસપાસના લોકોની બને છે. જો એક સાથે પ્રયત્ન કરવામાં આવશે તો પછી આ ઘટના ચોક્કસથી અટકશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.